જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્રમાં આગળ વધીએ તો આપણે અર્થશાસ્ત્રની અંદર જોતા હતા પાઠ બીજો, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જેમાં આપણે છેલ્લે વાત કરેલી સંપત્તિની અને એના કલ્યાણની. હવે આગળ વધીએ તો આજે આપણે શરૂઆત કરવાની છે ઉત્પાદનના સાધનોથી, કે અર્થતંત્રની અંદર જે ઉદ્યોગકારો ઉત્પાદન કરે છે એ ઉત્પાદનના સાધનો કેટલા અને એ સાધનો વિશે આપણે પરિચય મેળવવાનો છે. તો આમ જોઈએ તો ઉત્પાદનના ઘણા બધા સાધનો હોય છે, પણ આપણને આની અંદર ચોક્કસ સાધનો, જે વિશાળ સંખ્યામાં સાધનો છે એને ચોક્કસ વર્ગમાં દર્શાવી અને આપણને માહિતી આપેલી છે. જો કહે છે કે માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે, કે હું તમે બધા આપણી જરૂરિયાતો જે છે એ અમર્યાદિત છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કે મારી તમારી બધાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાત સંતોષવા માટે અર્થતંત્રની અંદર ઉત્પાદન વસ્તુ અને સેવાનું કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. કે ઉત્પાદન કરવું કોને કહેવાય? તો કે આપણી જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ કે સેવાને જે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે, એ સ્વરૂપ આપવાની પ્રક્રિયા જે છે એને ઉત્પાદન કર્યું કહેવાય. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન, એટલે કે તૃષ્ટિ ગુણનું સર્જન, જે લોકોનો જે જરૂરિયાત સંતોષવાનો ગુણ છે એનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દાખલા તરીકે તમે બહાર એક લાકડાનો બહુ મોટો ટુકડો પડ્યો છે, તો એ આપણને ઉપયોગી નથી, કાંઈ કામનો નથી, પણ એમાંથી માનો કે જરૂરી આકાર આપી અને ખુરશી બનાવવામાં આવે તો એ આપણા માટે ઉપયોગી છે. તો એ લાકડાની ઉપર જે પ્રક્રિયા કરવામાં આવી અને આપણને ઉપયોગમાં આવે એ રીતે ખુરશીનું સ્વરૂપ આપવામાં આવ્યું તો આને ઉત્પાદન કર્યું કહેવાય. દાખલા તરીકે જો આમાં આપવું જોઈએ કે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. કે લાકડાનો ટુકડો છે આપણા માટે કોઈ ઉપયોગી નથી, પણ જો એ લાકડાના ટુકડા ઉપર પ્રક્રિયા કરી, પ્રોસેસ કરી અને એને ખુરશીનો આકાર આપવામાં આવે તો એને ઉત્પાદન કર્યું કહેવાય. શું કામ? કારણ કે હવે ખુરશી જે છે એ આપણને ઉપયોગમાં આવી શકે છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. અને તૃષ્ટિગુણના સર્જનથી પ્રક્રિયામાં જે મદદરૂપ થાય, આપણે લાકડાની અંદરથી ખુરશી બનાવી એના માટે જે મદદરૂપ થાય એ તમામ સાધનોને ઉત્પાદનના સાધન તરીકે ઓળખવામાં આવે છે. જે સાધન મદદરૂપ થાય, સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. કે એક વસ્તુ આપણને અહીંયા ઉપયોગી ઓછી છે એ બીજી જગ્યાએ વધુ હોઈ શકે, અથવા તો એક વસ્તુ અહીંયા આપણને ઉપયોગી વધુ છે એ બીજી જગ્યાએ આપણને ઓછી હોઈ શકે છે. એટલે આવી રીતે તૃષ્ટિગુણ જે છે એમાં વધારો ઘટાડો થાય છે, વસ્તુ બદલવાથી, સ્થળ બદલવાથી કે સમય બદલવાથી. દાખલા તરીકે જો સાદું ઉદાહરણ લઈ કે ઉનાળામાં આપણને સ્વેટર કાંઈ કામ નહીં, પણ શિયાળો આવી જાય તો જરૂરિયાત પડે છે, એટલે એમ કહી શકાય કે ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. આમ જોઈએ તો ઉત્પાદનના અસંખ્ય સાધનો છે, પણ આપણી સમજૂતીની સરળતા માટે આ બધા સાધનોને એક ચોક્કસ વિભાગમાં વહેંચી અને આપણની સામે ઉત્પાદનના 4 સાધનો આપવામાં આવેલા છે. કયા 4? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કે મોટે ભાગે આ 4 સાધનોની મદદથી આપણે વસ્તુની અંદરથી ઉપયોગિતાનો ગુણ ઉમેરી અને ઉત્પાદન કરી શકીએ છીએ. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો ઉપર છે. કે મુખ્યત્વે કોઈ પણ ઉત્પાદનનો આધાર આ 4 સાધનો ઉપર હોય છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક.
ઉત્પાદનની પ્રક્રિયામાં ચારે સાધનોનું મહત્વ સરખું છે. જો ચારમાંથી એક પણ સાધન ન હોય અથવા તો વધતું ઓછું હોય તો ઉત્પાદન વ્યવસ્થિત રીતે થઈ શકે નહીં. એટલે આ ઉત્પાદનના જે ચારેય સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેય સાધનો સરખું મહત્વ ધરાવે છે. વહેંચણીની પ્રક્રિયા કે વહેંચણી ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનના માણસમાં કે ઉત્પાદનમાં તેમને આપેલા ફાળા મુજબ વળતર આપે છે. કે આ ઉત્પાદનના ચારેય સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ ચારેય સાધનો માણસને ઉત્પાદન કરવામાં જેટલો ફાળો આપે એ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે. માર્શલ જણાવે છે, જો આ એક માર્કમાં પૂછાઈ શકાય કે માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો બે જ સાધન છે, કુદરત અને માણસ. પણ આ તો માત્ર માર્શલના મતે, પણ આપણી સમજૂતી માટે જોઈએ તો ઉત્પાદનના ચાર સાધનો, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આપણે આ ચારેય સાધનો વિશે થોડી માહિતી મેળવીએ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક શું છે, કોને કહેવાય, એને વળતર સ્વરૂપે શું મળે, એવી માહિતી આપણે મેળવીએ. તો સૌથી પહેલી બાબત આવે છે જમીન, જેને ભૂમિ તરીકે પણ ઓળખી શકાય છે. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે જમીન જે છે ને એ કુદરતી સંપત્તિ છે, ઉત્પાદનનું કુદરતી સાધન છે કે જે આપણે બનાવી શકતા નથી, પણ કુદરતે જે આપેલી છે એ આપણે ઉત્પાદનની અંદર ઉપયોગમાં લેવાની છે. જો કહે છે કે સામાન્ય વ્યવહારમાં જમીન એટલે તો કે પૃથ્વીની ઉપરની સપાટી કે જેની ઉપર માણસ વસવાટ કરે છે. આ તમે વર્ષોથી ભણો છો કે પૃથ્વી ઉપરની સપાટીને જમીન તરીકે ઓળખવામાં આવે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. આમ આપણે જોઈએ અત્યારે તો જમીન એટલે માત્ર ઉપલી સપાટી કે જેની ઉપર માણસ રહે છે એટલું જ નહીં, પણ માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો, તમામ કુદરતી પરિબળો જમીન કહેવાય. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આબોહવા, આ બધાના સમૂહને જમીન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ઉત્પાદનમાં મદદરૂપ થતી તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન, એવું આપણને માર્શલ જણાવે છે. ઉત્પાદનના મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ, આ બધું જમીન, કારણ કે કુદરતી સંપત્તિ છે. તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. માત્ર આપણને લક્ષણોની માહિતી આપેલી છે, સમજાવેલા નથી. પણ જે જમીન છે, જે કુદરતી દેન છે, જે કુદરતી સાધન છે, જે આપણને ઉત્પાદનમાં મદદરૂપ થાય છે, એના લક્ષણોની આપણે વાત કરવાની છે. પણ યાદ રાખવું કે જમીન એટલે ઉત્પાદનમાં મદદરૂપ થતી તમામ કુદરતી સંપત્તિ, પછી હવા હોય, પાણી હોય કે સૂર્યપ્રકાશ હોય, પણ આ બધી વસ્તુના સમૂહને એક જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે એના લક્ષણોની વાત કરીએ તો જો આપણને એના 5 લક્ષણો આપેલા છે કે જમીન કુદરતી બક્ષિસ છે, આપણે બનાવી શકતા નથી. આપણે ઘણું બધું બનાવીએ છીએ, પણ કોઈ હેવડું જમીન બનાવી ના, જમીન ખરીદી શકીએ પણ બનાવી શકીએ નહીં. એટલે પહેલું લક્ષણ, જમીન કુદરતી બક્ષિસ છે. બીજું, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. આપણે એમ કહીએ કે આખા ભારતની અંદર કે આખા વિશ્વની અંદર 3/4 ભાગનું પાણી છે, તો બાકી બધી જમીન. તો આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ પણ જમીનના કુલ પુરવઠામાં આપણે કોઈ વધારો કરી શકવાનો નથી કે ઘટાડો કરી શકવાનો નથી, એ કુદરતી છે. હા, આપણી પાસે રહેલી જમીનના પુરવઠામાં વધારો કરી શકીએ, પણ કુલ પુરવઠો જે છે એ સ્થિર છે, કારણ કે કુદરતી છે, માણસ બનાવી શકતા નથી એટલે. ત્રીજું, જમીન ભૌગોલિક રીતે ગતિશીલ છે. ભૌગોલિક રીતે ગતિશીલ એટલે શું? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો એની ઉપયોગિતા બદલાઈ જાય. ભૌગોલિક રીતે ગતિશીલ એટલે શું કહી શકાય કે એક જગ્યાએ જે વસ્તુ આપણે બનાવીએ એ વસ્તુ બીજી જગ્યાએ લઈ જઈ શકીએ, પણ જમીન લઈ જઈ શકતા નથી. ચોથું, તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ગુજરાતમાં અલગ પાક થતો હોય તો બીજે અલગ પાક થતો હોય, ગુજરાતમાં અલગ જમીન હોય તો બીજે અલગ જમીન હોય. જેમ કે અહીંયા આપણે કેરી ઉગાડી શકીએ તો કાશ્મીરમાં એ બાજુ સફરજન ઉગે, આસામમાં ચા ઉગે, એમ એની ફળદ્રુપતા અલગ અલગ હોય. અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. અને પાંચમું અને મહત્વનું લક્ષણ છે કે જમીનને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. કે જમીન
જે ઉત્પાદનની અંદર મહત્વનો ભાગ ભજવે છે તેને વળતર સ્વરૂપે શું મળે? તો કે ભાડું. દાખલા તરીકે તમારી પાસે જમીન છે અને તમે કોકને ઉત્પાદન કરવા માટે એ જમીન ભાડે આપો છો, તો તમને શું મળશે? એના બદલામાં ભાડું મળવા પાત્ર રહેશે. આ ઉત્પાદનનું પહેલું સાધન. ઉત્પાદનનું બીજું સાધન છે શ્રમ. હવે મિત્રો, શ્રમ જે છે ને એ બીજા બધા સાધનો કરતા અલગ છે, જમીન અને મૂડી કરતા. શું કામ? કારણ કે જમીન અને મૂડી છે જે બંને નિર્જીવ છે, જ્યારે શ્રમ સજીવ સાધન છે. જો કહે છે આગળ કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ કાર્ય. જો પહેલા આપણને શ્રમ કાર્ય કોને કઈ સમજાવે છે કે અન્ય કોઈ પણ વ્યક્તિની દેખરેખ હેઠળ આપણે માનસિક કે શારીરિક શ્રમ કાર્ય કરીએ, કોઈ પણ માનસિક કે શારીરિક કામ કરી તો એને શ્રમ કર્યું કહેવાય. અને જે વ્યક્તિ આ કાર્ય કરતો હોય, શ્રમ કરતો હોય, એને શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધન છે, એક કુદરતી પરિબળો એટલે કે જમીન અને બીજું માનવી એટલે કે શ્રમ. પણ આપણે અહીંયા શ્રમની વાત કરીએ તો શ્રમ જે છે એ ઉત્પાદનનું એક ખૂબ મહત્વનું સાધન છે. ઉત્પાદનના અગત્યના સાધન તરીકે જો આપણે શ્રમની વાત કરીએ તો એની આપણને લાક્ષણિકતાઓ આપેલી છે. તો જો લાક્ષણિકતા જોતા જઈએ અને થોડુંક શ્રમ વિશે માહિતી મેળવવા જઈએ તો નંબર 1 કે શ્રમ અને શ્રમિક એ અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે શું? કે જેને અલગ પાડી શકાતા નથી, વિભાજિત કરી શકાતા નથી. શું કામ? કારણ કે જ્યાં શ્રમ હોય ત્યાં જ એ કામ કરી શકે. એટલે કે શ્રમ અને શ્રમિક બે અવિભાજ્ય છે, હંમેશા બે સાથે જ જોવા મળે. એવું ક્યારે જેવું છે કે એક ખેડૂત હોય બીજાના ખેતરમાં, કામ બીજાના ખેતરમાં થતું હોય, એવું શક્ય બનતું નથી. પણ જે જગ્યાએ શ્રમ હોય, શ્રમિક હોય, એ જ જગ્યાએ શ્રમ કરી શકે છે. એટલે પહેલું લક્ષણ આપેલું છે કે શ્રમ અને શ્રમિક એ અવિભાજ્ય છે, બંનેને એકબીજાથી જુદા પાડી શકાતા નથી. બીજું, શ્રમ નાશવંત છે, એટલે કે એનો સંગ્રહ થઈ શકતો નથી. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય અને એક દિવસ રજા ઉપર રહ્યા, 2 દિવસ રજા ઉપર, 5 દિવસ સતત રજા ઉપર રહ્યા. હવે 5 દિવસ તમે રજા ઉપર રહ્યા તો પછી તમે જાશો તો બીજા 5 દિવસમાં જૂનું કામ કરી શકશો? કે ભાઈ જૂના 5 દિવસનું મારી પાસે કામ પડ્યું, હાલો પેલા એ કરી નાખું, એટલો શ્રમ વાપરું પછી બીજો શ્રમ વાપરું, એવું શક્ય બનતું નથી. કારણ કે જે દિવસે શ્રમિક શ્રમ કાર્ય નથી કરતો એ દિવસનો શ્રમ નાશ પામે છે. એટલે આ બીજું લક્ષણ આપેલું છે કે શ્રમ નાશવંત છે. ત્રીજું, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. હવે શ્રમિક જે છે એ સમાજની અંદર રહે છે અને સમાજની અંદર રહેતું હોય તો એને સામાજિક અને માનસિક પરિબળો કામ કરે. કે કોઈ પણ શ્રમિક છે એ માનસિક રીતે થાકી ગયેલો હોય તો જે એની ઉત્પાદન ક્ષમતા છે એ ઘટી જાય છે. અને જો માનવી માનસિક રીતે એકદમ પ્રફુલ્લિત હશે તો વધારે સારી કાર્યક્ષમતાથી કામ કરી શકશે. એટલે સામાજિક અને માનસિક બાબતો જે છે એ શ્રમિકની કાર્યક્ષમતા ઉપર અસર ઉપજાવે છે, એની કાર્યક્ષમતામાં વધારો ઘટાડો કરે છે. ચોથું, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે. કે માનો કે આપણા એકમની અંદર 50 શ્રમિકો કામ કરે છે તો 50-50 સરખું જ કામ કરતા હોય એવું જરૂરી નથી. અમુક વ્યક્તિ વધારે શ્રમ કાર્ય કરી શકતો હોય, અમુક વ્યક્તિ ઓછું શ્રમ કાર્ય કરી શકતો હોય, એમ પોતાની કાર્યક્ષમતા પ્રમાણે કામ કરતો હોય છે. તો આ પણ એક એનું મહત્વનું લક્ષણ છે કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. દરેક શ્રમિક એક સરખું કામ કરી શકતા નથી. પાંચમું લક્ષણ છે કે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે જેમ વસ્તી વધુ એમ શ્રમિકો વધુ અને જેમ વસ્તી ઓછી એમ શ્રમિકો ઓછા. કારણ કે જેમ વસ્તી વધશે એમ આપણી પાસે માણસો વધશે અને માણસો વધશે એટલે શ્રમ વધુ મળશે. અને જેમ વસ્તી ઓછી એમ માણસો ઓછા અને માણસો ઓછા તો શ્રમ ઓછો. અને છેલ્લું અને મહત્વનું લક્ષણ છે કે શ્રમને ચૂકવાતા વળતરને વેતન, પગાર તરીકે ઓળખવામાં આવે છે. કે તમે કોઈ જગ્યાએ નોકરી કરશો, શ્રમ કાર્ય કરશો તો તમને શું મળશે? વેતન
એટલે કે પગાર મળવા પાત્ર રહેશે. આ ઉત્પાદનનું બીજું સાધન. ત્રીજું સાધન છે મૂડી. હવે મિત્રો મૂડીની વાત કરીએ તો મૂડી જે છે એ માનવ સર્જિત સાધન છે. કારણ કે રૂપિયા બનાવ્યા કોને? માણસે. ભગવાને રૂપિયા બનાવ્યા નથી. જો ભગવાને રૂપિયા બનાવ્યો તો તેને જાળવા હોત ને. હે રૂપિયાને ઝાડવું ઉગાડો, 100ની નોટનું ઉગાડો, 500 નોટનું ઉગાડો, એવું શક્ય બને ન બને. કારણ કે મૂડી જે છે એ માનવ સર્જિત સાધન છે. માણસે મૂડીનું સર્જન કરેલું છે. જો કહે છે કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે. કારણ કે આપણને કોણ બનાવે છે? કુદરત. જમીન કોણ બનાવે છે? કુદરત. પણ મૂડી જે છે એ માનવ સર્જિત સાધન છે. એટલે કે મૂડી માનવ સર્જનનું ઉત્પાદિત સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. હવે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન શું કામ? કારણ કે માણસ ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદનમાં કામ આવે છે. એટલે મૂડી શું છે? ઉત્પાદિત સાધન. આપણે પહેલા મૂડીનું ઉત્પાદન કરીએ છીએ અને પછી બીજા ઉત્પાદનમાં આપણને કામ આવે છે. એટલે એને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન કહેવામાં આવે છે. કારણ કે જો આમાં સમજાવે છે આપણને કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે એ ઉત્પાદનમાં મદદ કરે છે. તો દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે ખેતીના ઉત્પાદનમાં કામ આવે છે તો ટ્રેક્ટર આપણી મૂડી કહેવાય. પણ કેવું છે? ઉત્પાદિત સાધન છે. શું કામ? કારણ કે પેલા ટ્રેક્ટરનું ઉત્પાદન કરવું પડ્યું અને પછી આપણને ખેત ઉત્પાદનની અંદર કામ આવે છે. હવે કહેજે કે મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. કારણ કે સંપત્તિ પણ ભૌતિક છે પણ બધી જ સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ હોતી નથી. જો આપણે એમ કીધું કે ભાઈ ટ્રેક્ટર મૂડી કહેવાય તો ટ્રેક્ટર સંપત્તિ એ કહેવાય. તો મૂડી અને સંપત્તિ એક ના. મૂડી અને સંપત્તિ અલગ છે. સંપત્તિ તો ઘણી બધી હોઈ શકે આપણી પાસે, પણ જે સંપત્તિ આપણને આપણી વસ્તુના ઉત્પાદનમાં કામ આવે ને એ જ મૂડી કહેવાય. આપણા કારખાનાની અંદર માનો કે આપણે કારખાનાની કોઈ ગાડી છે તો એ આપણી મૂડી, પણ આપણી વ્યક્તિગત ગાડી છે તો એ મૂડી કહેવાય ને, એ સંપત્તિ જ કહેવાય. એટલે સંપત્તિ અને મૂડી છે એ પણ બંને અલગ અલગ ગણી શકાય છે. અને આપણે અહીંયા માત્ર મૂડીની જ વાત કરીએ છીએ કે જે ઉત્પાદન પ્રક્રિયામાં આપણને મદદરૂપ થતી હોય. આ આપણે વાત કરી મૂડીની. હવે મૂડીને વધારે ઓળખીએ તો મૂડીના પણ આપણને 4 લક્ષણો આપેલા છે. નંબર 1 કે સૌથી પહેલું તો એ માનવ સર્જિત સાધન છે કે મૂડીને માણસે જ બનાવેલી છે. બીજું, સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. શું કામ? કારણ કે ઝડપથી રૂપિયાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. અહીંયાથી આપણે ફોરેનમાં ઇન્વેસ્ટ કરી શકીએ, ફોરેનમાંથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકીએ. એટલે એની ગતિશીલતા છે ને સૌથી વધારે છે. ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન જો કોઈ હોય તો એ મૂડી છે. અને સૌથી ઓછું ગતિશીલ સાધન હોય તો એ છે જમીન. ત્રીજું છે અછત ધરાવતું સાધન છે. કારણ કે મૂડીની અછત છે, આપણને જોઈએ એટલા રૂપિયા ગમે ત્યારે મળી જતા નથી. એટલે અછત ધરાવતું સાધન છે. અને ચોથું અને મહત્વનું લક્ષણ છે કે મૂડીનું વળતર એ વ્યાજ છે. કે મૂડી ઉત્પાદનમાં જે પોતાનો ભાગ ભજવે છે એના બદલામાં એને વ્યાજ વળતર સ્વરૂપે મળવા પાત્ર હોય છે. આ ઉત્પાદનનું ત્રીજું સાધન. અને ઉત્પાદનનું છેલ્લું સાધન છે નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. નિયોજકનું કામ શું? તો કે જમીન, મૂડી અને શ્રમ આ બધાનું સંયોજન કરી અને યોગ્ય માર્ગદર્શન આપી અને વસ્તુનું ઉત્પાદન કરવાનું કામ એ નિયોજક દ્વારા કરવામાં આવે છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે કે વ્યવસ્થાપક એટલે માત્ર મેનેજર છે, એ કર્મચારી છે, જ્યારે સાધનની વ્યવસ્થા કરે છે ખાલી. પણ જે નિયોજક છે એ સાધનની વ્યવસ્થા તો કરે જ છે પણ સાથે સાથે એનું સંચાલન પણ કરે છે. એટલે આપણે અહીંયા વાત કરવાની છે નિયોજકની, નહીં કે વ્યવસ્થાપકની.
કે નિયોજક જે છે એ ઉત્પાદનના બધા સાધનોનું સંયોજન કરી અને એમની પાસેથી ઉત્પાદન કરાવવાનું કામ કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. શું કામ? કારણ કે નિયોજકને આમ જોઈએ તો માલિક કહેવાય. હવે જોખમ ઉઠાવે. માનો કે તમે કોઈ ધંધો શરૂ કર્યો, તમે નિયોજક, તમે જોખમ ઉઠાવ્યું, તમારું વળતર જો ધંધો હાલે તો મળે, ધંધો ન હાલે તો ન મળે. જ્યારે ઉત્પાદનના બાકીના બધા સામાન છે, જમીન, મૂડી અને શ્રમ, એને નિશ્ચિત વળતર મળે છે. જ્યારે નિયોજકને મળવાપાત્ર વળતર નિશ્ચિત હોતું નથી. કે છે આગળ કે જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. અને જો નફો કરશે તો આવક મળશે, નહીં તો આવક મળશે નહીં. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે, પણ તેનું પોતાનું જ સાધનનું વળતર નિશ્ચિત નથી. કે ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમાંથી જે નિયોજક છે એ પોતે માલિક તરીકે ગણાય છે. તો એ નિયોજક છે એ બાકીના તમામ ઉત્પાદનના સાધન, જમીન, મૂડી અને શ્રમને પોતે પોતાનું વળતર ચૂકવે છે, પણ પોતાને જ મળતું વળતર નિશ્ચિત હોતું નથી. નિયોજકને વાત કરીએ તો નિયોજકના પણ આપણને અહીંયા 4 લક્ષણ આપેલા છે કે તે આર્થિક નિર્ણય લે છે. એટલે કે ધંધામાં ક્યાં કેટલા રૂપિયા રોકવા, કેટલા રૂપિયા કયા વિભાગમાં વાપરવા, એનો આર્થિક નિર્ણય કરે છે. બીજું, તે જોખમ ઉઠાવે છે. નાણાંનું રોકાણ કરી અને ઉત્પાદન કરવાનું જોખમ ઉઠાવે છે. કારણ કે નાણાંનું રોકાણ કર્યું તો સામે વળતર મળશે જ એવું નિશ્ચિત હોતું નથી. એટલે નિયોજક છે એ જોખમ ઉઠાવે છે. પછી નિયોજન શક્તિ એ ગુણ છે જે બધામાં હોતો નથી. એટલે નિયોજક બધા બની શકતા નથી. અને છેલ્લે નિયોજકને મળતા વળતરને નફા તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે વાત કરી ઉત્પાદનના 4 સાધનોની, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આવશે વ્યાપાર ચક્ર. તો વ્યાપાર ચક્ર શું દર્શાવે છે? કે વ્યાપારની અંદર, અર્થતંત્રની અંદર વેપાર કેવી રીતે થાય છે. આપણે ક્યારેક એમ કંઈક ઓહો વેપારમાં તેજી આવી ગઈ ને આપણે એમ કંઈક મંદી આવી ગઈ, તો આ તેજી મંદીનું જે ચક્ર છે એને વેપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે બજાર જે છે એ સતત સ્થિર રહેતું નથી કે 12 માસ તેજી ને 12 માસ મંદી હોતી નથી, પણ બજારની અંદર ઉતાર ચઢાવ આવતા હોય છે, સારી ખરાબ પરિસ્થિતિઓ આવતી હોય છે, અને આને જ વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ વ્યાપાર ચક્ર વિશે. તો જો કહે છે કે માનવ જીવનની જેમ અર્થતંત્ર પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. કે જેમ આપણા જીવનની અંદર સુખ દુઃખ આવતું રહે છે, એવી જ રીતે બજારની અંદર પણ આ પરિવર્તન આવે છે, ઉતાર ચઢાવ આવે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો અને પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. હવે જો 2 ને 3 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે કે અર્થતંત્રની અંદર આવતા આર્થિક પરિવર્તનોના કારણો દર્શાવો, અથવા તો કયા કારણોથી બજારમાં આર્થિક પરિવર્તન આવે છે. કેવા? તો નંબર 1, આકસ્મિક આર્થિક પરિવર્તનો. જો નામ જ કેવું છે કે આકસ્મિક આર્થિક પરિવર્તન આવે, કે અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવે. જેમ કે અર્થતંત્ર ખૂબ સારું ચાલતું હોય અને કોઈ કુદરતી આપત્તિ આવી જાય, જેમ કે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ આવવો, પૂર આવવું કે દુષ્કાળ પડવું. આવું થાય એટલે બજારની અંદર જે તેજી હોય એકદમ મંદ પડી જાય છે. જે સારી પરિસ્થિતિ હોય એ ખરાબ પરિસ્થિતિમાં ફેરવાઈ જાય છે. આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે. જેમ કે ખેતી અથવા તો ઉદ્યોગ, કે બહુ અતિ પડતો વરસાદ આવે તો ખેતીને નુકસાન થાય. પણ જે આકસ્મિક જ બનતી ઘટનાઓ છે અને જેના પરિણામે બજારનું અર્થતંત્ર છે એમાં પરિવર્તન આવે છે, એને આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવાય. આ પહેલા પ્રકારનું. બીજું છે મોસમી આર્થિક પરિવર્તન. હવે મોસમી છે એટલે મોસમ પ્રમાણે બદલતું રહે. કારણ કે 12 માસ આપણે સરખી જ વસ્તુ હોય એવું જરૂર નથી. શિયાળામાં અલગ વસ્તુ જોતી હોય, ઉનાળામાં, એમ મોસમ પ્રમાણે જે ઉદ્યોગોમાં તેજી મંદી આવે
એને આ મોસમી આર્થિક પરિવર્તન કહેવાય. જો કહે છે કે અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે. જેમ કે જો અત્યારે ઠંડી વધશે તો સ્વેટરની એની માંગ વધશે, જ્યારે ચોમાસામાં તો છત્રી અને રેનકોટની માંગ વધે, અને ઉનાળો હોય તો ટોપીઓની માંગ વધે. આમ અલગ અલગ ઋતુમાં અલગ અલગ વસ્તુઓની માંગ વધતી હોય છે, અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે, અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને આ પ્રમાણે જેવી ઋતુ એ પ્રમાણે એ પ્રકારના ઉદ્યોગમાં તેજી મંદી આવ્યા કરે છે. આ બીજું પરિવર્તન. ત્રીજું પરિવર્તન છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન. હવે આ દીર્ઘકાલિક આર્થિક પરિવર્તન જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ અમુક લાંબા ગાળે આવતું પરિવર્તન છે. કારણ કે આપણી રસ રુચિ જે છે એ લાંબો સમય એકધારી ટકતી નથી, પણ અમુક સમયે આપણી રસ રુચિ પસંદગી બદલાતી રહે છે, અને એના પરિણામે જે પરિવર્તનો આવે ને એને આ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય. જો કહે છે કે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, એક જ દિશામાં હોય છે. અહીં પરિવર્તનનો ચક્રાકાર હોતો નથી. શું કહેવા માંગે છે અહીંયા? કે ચક્રાકાર પ્રવાહ નથી હોતો, પણ એક ધારો પ્રવાહ હોય એટલે શું? તો કે ચડતી ને બઢતી નહીં, પણ લોકોની રસરૂચિ પસંદગી બદલાય. અત્યારે આપણે જે કપડાની ફેશન છે 2-5 વર્ષ પછી બદલાઈ જશે, વળી 2-5 વર્ષ ચાલશે, વળી બદલાઈ જશે. એટલે તેજી મંદી નહીં, પણ જે લાંબા ગાળે પરિવર્તન આવે છે એને આ પ્રકારે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવાય, જે પણ બજારની અંદર તેજી મંદીની પરિસ્થિતિ લાવી શકે છે. અને છેલ્લું જે છે એ છે ચક્રવત આર્થિક પરિવર્તન. હવે વિદ્યાર્થી મિત્રો, ચક્રવત આર્થિક પરિવર્તન જે છે ને એ પણ બજારની પરિસ્થિતિને આધારે છે. જો કહે છે કે એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તન છે. હવે જો ઉર્ધ્વ અને અધો, ઉર્ધ્વગામી એટલે તેજી અને અધોગામી એટલે મંદી, અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો છે કે આવા 4 પ્રકારના પરિવર્તનો બજારની અંદર જોવા મળે છે, અને આવા 4 પ્રકારના કારણે જ બજારની અંદર સતત ચડાવ અને ઉતાર આવતા રહે છે. આ આપણે વાત કરી આર્થિક પરિવર્તનોના પ્રકારની, કે બજારની અંદર વ્યાપાર ચક્રની અંદર આવા આર્થિક પરિવર્તનો આવતા હોય છે. હવે આપણને માહિતી આપેલી છે વ્યાપાર ચક્રની વ્યાખ્યાઓ આપેલી છે. હવે વ્યાપાર ચક્રની વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાની વાત કરીએ ને તો સાવ સરળ અને એક જ લીટીની નાની એવી વ્યાખ્યાઓ આપણને આપેલી છે. જો સૌથી પહેલી વ્યાખ્યા છે ને હેબરલરની છે. જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કઈ વ્યાખ્યા કોણે આપેલી છે. હેબરલરે એવું કીધું છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. કે જે અર્થતંત્ર છે એમાં સારા અને ખરાબ પરિવર્તનો આવે એને વ્યાપાર ચક્ર કહેવાય. અને બીજી જે વ્યાખ્યા છે એ હોટ્રે આપી છે. તો હોટ્રે પણ એવું જ કે છે, માત્ર શબ્દ બદલાવે છે, કે વ્યાપારના સારા ખરાબ તબક્કા જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહેવાય. ઓને શું કીધું કે સારા ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર, અને આણે એમ કીધું કે સારા ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે એને આર્થિક પરિવર્તન કહેવાય. ટૂંકમાં બજારની અંદર વારાફરતી સારી અને ખરાબ પરિસ્થિતિનું જે નિર્માણ થાય છે એને આ વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે જોઈએ તો આ કોરોનાના કારણે જ આપણા વ્યાપાર ધંધાઓ ખોરવાઈ ગયા છે. તો આર્થિક પરિવર્તન આવ્યું. કહેવાય કે અત્યાર સુધી આપણા ઉદ્યોગ ધંધા છે ખૂબ સારા ચાલતા હતા, પણ હવે આ લોકડાઉનના કારણે આપણા ઉદ્યોગ ધંધાઓ બેસી ગયા છે, અને ફરી પાછું હવે ધીમે 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 આપણું અર્થતંત્ર છે એ ધબકતું થયું છે, અને ટૂંક સમયમાં જ આ આર્થિક પરિવર્તન પાછું આવશે, અને જે ખરાબ સમય છે એ વયો જશે અને સારો સમય આવશે. આ સારા ખરાબ જે તબક્કાઓ છે જે બદલાતા રહે છે એને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાપાર ચક્રની લાક્ષણિકતાની વાત કરીએ તો માત્ર 4 જ અને ટૂંકી સરસ મજાની લાક્ષણિકતા આપી છે
કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે, આ નંબર 1. બીજું, અર્થતંત્રના સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે, સારા અને ખરાબ. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ આપણે યાદ રાખી દઈએ કે સારા અને ખરાબ તબક્કાઓ હોય એને તેજી અને મંદી પણ કહેવાય. સારો તબક્કો એટલે તેજી અને ખરાબ તબક્કો એટલે મંદી. ત્રીજું છે કે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે, કે આ જે પરિવર્તન આવે છે ને એ વપરાશી વસ્તુમાં જોવા મળે છે, કારણ કે લોકો જે છે એ વપરાશી વસ્તુમાં જ વધુ ઓછી માંગ ઘટાડો વધારો કરતા હોય છે. અને છેલ્લે એવું કહે છે કે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયના અંતરે ઉદ્ભવતી નથી, એટલે કે 6 મહિના તેજી 6 મહિના મંદી એવું હોતું નથી, પણ સમયગાળો અલગ હોય. ક્યારેક આખું વર્ષ તેજી હોય તો ક્યારેક મંદી હોય, એટલે આનો સમયગાળો છે એ નિશ્ચિત હોતો નથી. પણ બજારની અંદર સતત આવા પરિવર્તનો આવ્યા કરે છે, જેને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર બજારની અંદર ક્યારેક સારી પરિસ્થિતિ હોય, તેજી હોય, તો બજારની અંદર ક્યારેક ખરાબ પરિસ્થિતિ હોય, મંદી હોય, અને આવા આર્થિક પરિવર્તનોને જ વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે વાત કરી વ્યાપાર ચક્રની. હવે આપણને છેલ્લે સમજાવેલું છે વ્યાપાર ચક્રના તબક્કાઓ. આપણે ક્યારના વાત કરી વ્યાપાર ચક્ર, પણ આ વ્યાપારનું ચક્ર કેમ ફરે આખું? ચક્ર નામ શું આપ્યું છે? ચક્ર, સર્કલ. તો આ સર્કલ કેવી રીતે કામ કરે છે, એના તબક્કાઓ શું છે? તો વ્યાપાર ચક્રની અંદર 4 તબક્કાઓ જોવા મળે છે. જો કયા 4 તબક્કા છે? તો કે તેજી, ઓટ, મંદી અને સુધારણા. આ 4 તબક્કા છે ને એ ક્રમમાં જ આવે. કે સૌથી પહેલા માની લ્યો કે બજારમાં ખૂબ તેજી છે, અતિશય સારું બજાર ચાલે છે. હવે તેજી હોય એટલે શું થાય? તો કે ભાવ વધે, ખૂબ ભાવ વધે તેજીની અંદર. હવે તેજીની અંદર ભાવ વધશે એટલે લોકો શું વિચારશે કે આપણે મોંઘા ભાવે ખરીદવું નથી, ભાવ ઘટશે એટલે ખરીદશું. બરાબર છે? એટલે શું થાય? માંગ ઘટવા માંડે. માંગ ઘટવા માંડે એટલે બજારમાં વેપાર ઓછો થાય, તો તેજીમાંથી ધીમે ધીમે ઓટ આવવા માંડે. ઓટ આવે એટલે આપણે શું વિચારીએ કે હજી ભાવ ઘટે છે, હજી થોડાક ઘટવા દે પછી વિચારશું. હજી ભાવ ઘટે છે તો હજી ભાવ ઘટવા દે, પછી હજી થોડાક સમય પછી ખરીદશું, અત્યારે આપણે જરૂર નથી. એટલે આ ઓટ આવતી આવતી ધીમે ધીમે બજારમાં મંદી આવી જાય. કાં તો કે બજારમાં કોઈ ખરીદી કરતા નથી એટલે બજારમાં મંદી આવી ગઈ. પણ લાંબા સમય સુધી આપણે ખરીદી કર્યા વગર રહી શકતા નથી. એટલે જ્યારે ભાવ ઘટવા માંડશે અને મંદી આવી જશે એટલે ફરી પાછી લોકો પોતાની જરૂરિયાત સંતોષવા માટે બજારમાંથી ખરીદી કરવા માંડશે, અને મંદીમાંથી ધીમે ધીમે આ અર્થતંત્ર જે છે એ સુધારણા તરફ આવશે. કારણ કે જે ભાવ ઘટી ગયા હતા અને લોકો નહોતા ખરીદતા, હવે ધીમે ધીમે લોકો વસ્તુઓ ખરીદવા લાગ્યા. લોકો ખરીદવા લાગ્યા એટલે મંદીમાંથી ધીમે આ અર્થતંત્ર સુધારણા તરફ આવશે, માંગ વધતી જ જશે, ભાવ વધતા જશે અને ફરી પાછી તેજી આવશે. અને આ રીતે આ આખું ચક્ર જે છે એ સતત ફર્યા કરશે. એને વ્યાપાર ચક્રના તબક્કાઓ કહેવાય. જો કહે છે કે સમજૂતી માટે આપણે વ્યાપાર ચક્રના 4 નીચે મુજબ તબક્કાઓ સમજીએ. તો નંબર 1, તેજી. કે સૌથી પહેલા શું થાય? તો માની લો કે અત્યારે ખૂબ તેજી છે. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ, વપરાશ અને માંગના ઊંચા દરના કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે, આખા બધી જગ્યાએ ફાયદો જોઈએ, નફો જ થતો હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. બધું વધારે હોય એટલે શું થાય? વસ્તુના ભાવ વધવા માંડે. પરિણામે શું થાય? વસ્તુના ભાવ વધે એટલે મોટા ભાગના લોકો, જે મધ્ય વર્ગના લોકો છે, શું વિચારશે કે હવે ભાવ ઘટવા દો પછી લેશું. એટલે બીજો તબક્કો તરફ આપ્યો ઓટ, કે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા, સાધનોની માંગ વધતા તેની કિંમતમાં વધારો થવા લાગે છે. તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા. લોકોનો વપરાશ શું કામ ઘટે? કારણ કે કિંમત ઊંચી થઈ ગઈ છે એટલે લોકો ખરીદશે નહીં, એટલે વપરાશ ઘટવા માંડશે. એટલે વધતા જે અર્થતંત્ર જે છે એમાં નરમાઈ જોવા મળશે. એટલે કે તેજી નરમ પડશે, ઓટ આવશે. માંગ ધીમી પડશે કારણ કે લોકોની ખરીદી ઓછી થઈ ગઈ એટલે માંગ ધીમી પડે છે. વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. જે જાજા બધા લોકો આવતા હતા એ હવે આવતા નથી. એટલે તેજી હતી એમાંથી ધીમે અર્થતંત્ર નરમ પડ્યું, ઓટ આવી. આ બીજો તબક્કો. ત્રીજો તબક્કો છે મંદી.
કે માંગ ઘટતી જાય એટલે શું થાય? મંદી આવી જાય. કે માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. કે માંગ ઘટવા માંડે એટલે શું થાય? કે લોકો ખરીદતા નથી, પણ બજારમાં માલ ઘણો બધો છે, પુરવઠો ઘણો બધો છે. એના પરિણામે શું થશે? કે ઉત્પાદક પોતાનો વસ્તુ જે છે એ વેચવા કાઢી નાખશે, મંદી આવી જશે, સસ્તા ભાવે વેચવું પડશે. જો કહે છે કે કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો ઘટે છે. કારણ કે શું થાય? બજારની અંદર વસ્તુ ઘણી બધી છે પણ માંગ નથી. તો ઉત્પાદક શું કરશે? કે ભાઈ હવે આ તો આપણી વસ્તુ બગડી જશે, એના કરતાં સસ્તા ભાવે વેચવા માંડો, એટલે ભાવ ઘટશે. ભાવ ઘટે એટલે નફો ઘટે, એટલે બજારમાં આવી જાય મંદી. અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ સાવ અટકી જાય છે. આને મંદી કહેવાય. સૌથી પહેલા શું હતું? તેજી હતી, પછી ધીમે ધીમે ઓટ આવતી ગઈ, ભાવ ઘટતા ગયા, નફો ઘટતો ગયો. હવે લોકો શું વિચારે છે? હજી ઓછું થાય, હજી સસ્તું થાય, હજી સસ્તું થાય, એટલે હાવ મંદી આવી ગઈ. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ વસ્તુની ખરીદી કરતા નથી. કાં તો કે એઓને એવું છે કે હજી ભાવ ઘટશે. અને માંગના અભાવ મૂડીરોકાણ અને રોજગારીને નિરાશ કરે છે. અર્થતંત્ર સાવ મંદીમાં આવી જાય છે. પણ લાંબા સમય સુધી લોકો જે છે એ ખરીદી કર્યા વગર, લોકોની જરૂરિયાત છે સંતોષવા માટે અને વસ્તુની જરૂર પડવાની જ છે, એટલે ફરી પાછી મંદીમાંથી સુધારણા થશે, જે ચોથો તબક્કો છે. જો કહે છે કે અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામે લાગતા તેની આવક વધે છે. આવકમાં વધારો થતા ખર્ચ વધવા લાગે છે અને ખર્ચ માંગને અસરકારકતા બનાવી અને નફાકારકતા સર્જે છે. કારણ કે લોકો ધીમે ધીમે વસ્તુ ખરીદવા માંગે એટલે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે એટલે ખર્ચ વધે, ખર્ચ વધે એટલે માંગ વધે, અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. અને આ રીતે અર્થતંત્રની અંદર આ ચક્ર જે છે એ ફર્યા કરે છે, જેને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્ર છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. પણ આ રીતે બજારની અંદર સતત તેજી મંદી આવ્યા કરે છે, જેને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે વાત કરી વ્યાપાર ચક્રની, કે જે બજારની અંદર સતત સારી અને ખરાબ પરિસ્થિતિનું પરિવર્તન આવ્યા કરે છે, જેને વ્યાપાર ચક્ર તરીકે ઓળખી શકાય. અહીંયા આપણો પાઠ બીજો પૂરો થાય છે. વાત કરીએ આજના હોમવર્કની, તો આજના હોમવર્કની અંદર અત્યાર સુધી આપણે આજે જેટલું હલાવ્યું એ બધું એક વખત વાંચી જવાનું, અને જે આ ઉત્પાદનના સાધનો છે એ તમામની લાક્ષણિકતાઓ લખવાની, અને આર્થિક આ જે વ્યાપાર ચક્ર છે એ વ્યાપાર ચક્રના તબક્કાઓ લખવાના. પણ આજે જેટલું ચલાવ્યું એ એક વખત ઝીણવટપૂર્વક વાંચી લેવું. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. અને સત્રાંત પરીક્ષાની અંદર પણ આપણા કોર્સની અંદર આ બે પાઠ છે, પાઠ પહેલો અને આ પાઠ બીજો. અહીંયા આપણે આપણા આજના લેક્ચરને વિરામ આપીએ છીએ, અને આજે આપણો જે સત્રાંત પરીક્ષાનો કોર્સ છે બે પાઠ, એ પણ આજે આપણે પૂરો કરીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.